તાપી જિલ્લામાં ટીએસપી યોજના થકી ટ્રાઇબલ વિસ્તારના વિકાસની વાતો માત્ર કાગળ પર જ રહી ગઈ હોય એવા અનેક ઉદાહરણો જોવા મળી જાય છે। ટીએસપી યોજનાના લાભો ગરીબો કરતાં અધિકારીઓ કોન્ટ્રાક્ટરો માટે વધુ લાભકારક પુરવાર થાય છે એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે। ત્યારે તાપીમાં ટીએસપી આવાસ યોજનાને લઈ હપ્તો ન મળતા લાભાર્થીઓએ હોબાળો મચાવ્યો છે। ટ્રાઇબલ વિસ્તારનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા ટ્રાઇબલ સબ પ્લાન્ટ થતી વિવિધ લાંબો આદિવાસી વિસ્તારના લાભાર્થીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે, પરંતુ પાછલા 5 વર્ષના રિપોર્ટ તપાસવામાં આવે તો તાપી જિલ્લામાં જીએસપીના તમામ યોજનાઓ એનજીઓ કોન્ટ્રાક્ટર અધિકારીઓ માટે જ ફાયદાકારક પુરવાર થયા હોય એવા દ્રષ્ટાંતો સામે આવ્યા છે, જેમાં 2022થી મંજૂર થયેલા 100 જેટલા આવાસના હપ્તા આજ દિન સુધી નહીં ચૂકવાતા લાભાર્થીઓ સાથે આદિવાસી સમાજે હોબાળો મચાવ્યો। ટીએસપી અને પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા નિઝર તાલુકા પંચાયતમાં હોબાળો કરાયો છે। ત્યારે 6 ગામોના લાભાર્થીઓને આવાસ યોજનાના હપ્તા નહીં ચૂકવતા લાભાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો। પટેલ કલ્પેશ સોમાભાઈ મારું નામ છે। અમે અમારા ગામના 4 આગેવાનો છે, અમે એમના ઘરો હજુ આવ્યા નથી અને અમને એવું કહે કે તમે તમારા ઘર કાચા છે એને ખુલ્લા કરી દો તો અમે એમ કે અમે તમને પીએમ કિસાનના પૈસા અમે તમારા ખાતામાં જમા કરશું। તો અમે ખુલ્લા કરી મૂક્યા છે। પછી એમાં એવું થયું કે એ લોકોએ બીજાના ખાતામાં નાખી દીધા છે ને અમારા ખાતામાં હજુ પૈસા નથી આવ્યા છે। કેટલા વર્ષથી એમાં સમય 2 વર્ષ થઈ ગયા છે। અમે 2 વર્ષથી અહીંયા ફરતા છે અમે નીચે તાલુકામાં, પણ અમને એવું કહે કે બસ આવી જશે, તમે મહિનો રાખો, એમ કે મહિનો કરતાં અમને 2 વર્ષ થઈ ગયેલા છે। 18 થી 19 મહિના થઈ ગયા આવાસો ટ્રાઇબલ આવાસના જો ઘરો હતા એનામાં બાકી જે આવાસો છે 9 મહિના એવા થઈ ગયા છે અને બાકી ટ્રાઇબલ આવાસો છે એના 16 તો 17 મહિના એટલા થઈ ગયા છે। પછી આ લોકો એવા વાવાઝોડાને બધું આવે એનામાં ખુલ્લામાં બધા આ લોકો બહેનો અને બધા ગામ વતી વ્યાવલથી તો નિઝર સુધીના જેટલા બહેનો અને ભાઈઓ હતા ટ્રાઇબલ આવાસના લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓ બધે અમે આગેવાની તરીકે એમને કહેતા હતા કે આવાસો ટ્રાઇબલના આવાસના પૈસા નથી, હપ્તા નથી આવતા, અમે ખુલ્લામાં પડીએ છીએ અને ખુલ્લામાં બધું આ લોકો બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે એમ બધા ગામોમાં। તમે લોકેશન પર જઈને મેં પત્રકારને બી મેં કીધું કે લોકેશન પર જઈને સાહેબ તમે જોઈ લો કે બધી આ બહેનો વિધવા બહેનો છે, બાકી આ વિધવા બહેનો છે, બહુ હાલત છે આ ગામમાં, તમે આવીને પૂછી લે જોઈ લો તો બહુ હાલત છે। તો અત્યારે અમે ટીડીઓ સાહેબ પાસે ગયા તો સાહેબ અમે 10 દિવસના અમને મોહલત અમે આપેલી છે, 10 દિવસમાં તે બધું નિર્ણય છે, પૈસા બધું છે તો બધું કરાવી આપવા એવું અમને કીધું।